હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય વ્લોગ. તમે બધા કેમ છો મને કોમેન્ટમાં જણાવી દીજો. તો અત્યારે ઓફિસ આવીને વ્લોગ ચાલુ કરું છું કેમ કે અત્યારે જાય છીએ આપણે આગળ મળી. એવું તો નથી, તમને થોડુંક સરપ્રાઈઝ રાખી. ઓફિસ આવીને ચાલુ કરું, લિફ્ટમાં બેઠો એટલે ઓફિસ જાઉં, આગળ મળી થોડી વાર પછી પાછા. લેટ્સ ગો. તો અત્યારે આપણે ભાઈઓ ભેગા નીકળી ગયા છીએ, હું એનિસભાઈ અને આપણે કાનાભાઈ. તો આપણે ત્રણેય જાય છીએ, અત્યારે થોડું કામ હતું એ પતાવવા, અને અત્યારે જાય છીએ અહીંથી દ્વારકા. પહેલાં આપણે ગણપતિ બાપાના દર્શન કરી લઈ. બહુ પ્રખ્યાત મંદિર છે, તો આગળ તમને દેખાડવું. અને બધા મુંબઈથી ને બધા લોકો અહીંયા આવે છે જોવા અને દર્શન કરવા. તો આના પછી આપણે નીકળીએ છીએ દ્વારકાધીશના દર્શન કરી અને આગળ તમને મળી પાછા. અને આ મંદિર કયા એરિયામાં આવેલું છે એની વાત કરીએ તો આપણે ઉપલેટાના ધાંગ ગામની અંદર આ મંદિર આવેલું છે અને બહુ જ પ્રખ્યાત છે. અને આ ગણપતિ બાપાની મૂર્તિ વર્ષમાં મોટી થતી જાય છે. જેમ જેમ વર્ષ વધતું જાય એમ એમ મૂર્તિ પણ મોટી થતી જાય છે. અને ગણપતિ બાપા ખૂબ જ હાજર આપણે પડચા પૂરી રહ્યા છે. તો આવો તમે એકવાર અને વિઝિટ જરૂરથી કરજો ઉપલેટાના ધાંગ ગામની અંદર. તો ધાંક ગામની અંદરથી આપણે નીકળી ગયા છીએ. તો સ્લેપ મારીને અને દ્વારકા જવા માટે નીકળી ગયા છીએ. આપણી સફર સારી રહે તો તે માટે કોમેન્ટ બધાય કરી દેજો. જય દ્વારકાધીશ કોમેન્ટમાં લખી દેજો, અથવા તમને મજા આવે તે કોમેન્ટમાં લખી દેજો. તો આપણે અત્યારે નીકળી ગયા છીએ દ્વારકા જવા માટે. આગળ મળી તમને પાછા. લોકેશન અત્યારે બહુ સારું આવતું હતું એટલા માટે વિડીયો ઉતાર્યો. ને હવે આગળ આવશે પોરબંદરના પહાડ નહીં આવે ત્યાં તમને આગળ દેખાડું. અને વ્યૂ બહુ જોવાલાયક હશે તો આગળ જોજો. તો અત્યારે આપણે પોરબંદર આગળ પહોંચી ગયા છીએ અને આગળ જોઈ શકો તમને પહાડ દેખાય છે. ફિલિંગ જ કંઈક મસ્તીની આવતી હતી અને વ્યૂ પણ એક જોવા લાયક હતો. તો આપણે અત્યારે પોરબંદરને ટચ કરી ગયા છીએ. અત્યારે જઈએ છીએ ભગવદર બાજુ. તો આગળ હવે ડીઝલ પુરાવી લઈ ગાડીમાં ડીઝલ પૂરું થઈ જાય તો ગાડી વાળી ઊભી રહી જાય, એના કરતાં વહેલી પુરાવી લેવાય. અને હવે આવી જશે દ્વારકા આગળ. થોડાક જ આગળ છીએ આપણે, 10 કિલોમીટર આગળ મળી હવે પાછા તમને રોડ ઉપર. તો અત્યારે આપણે પહોંચી ગયા છીએ દ્વારકા. આર્યા એનિસભાઈ અને કાનાભાઈ ને આ પોતે ને વાહે દ્વારકાધીશની રિટર્ન આવી ગયા છીએ. ચાલો આજુ બાજુ માટો મારી પછી નીકળી ઘર બાજુ પાછા. દ્વારકાધીશના દર્શન તમે પણ કરી લીધા હોય તો કોમેન્ટમાં જય દ્વારકાધીશ જરૂરથી લખી દીજો. 14. ગયા હતા અને રાતના અત્યારે 12:30 થવા આવ્યા છે. આપણે રાજકોટને ટચ થઈ ગયા છીએ, જામનગર રોડ ઉપર અત્યારે છીએ. તો નાસ્તા પાણીની કોઈક વ્યવસ્થા કરતા હતા એટલે ગોતતા હતા હોટલને. હવે આપણે ઘરે પગવા આવ્યા છીએ, આગળ મળી પાછા. તો અત્યારે ઘરે પહોંચી ગયા છીએ. સાંજના વાગ્યા છે 2. તો ચાલો હવે બધા સુઈ જઈએ. આગળ કાલે દિવસના મળશે. તમને કેવો લાગ્યો વ્લોગ તે જરૂરથી કોમેન્ટમાં જણાવજો. કાલે આગળ મળી કેમ કે વ્લોગ થોડોક નાનો બન્યો, ભાઈઓ ભેગા હતા તો મસ્કૂલ હોય વાતુમાં ને એમાં, એટલે વ્લોગ થોડો ઓછો બન્યો છે. તો આગળ આજકાલ જાશું એટલે ફૂલ તમને વ્લોગ દેખાડવામાં આવશે.
તો આગળ ચેક કરતા રહીજો અને આપણી આઈડીને સબસ્ક્રાઈબ કરી લેજો. તો આગળ કાલે સવારે મળી. અત્યારે વાગી ગયા છે 2 રાતના, તો સૂઈ જાય. આગળ મળી જલ્દીથી. તો સૂઈને ઉઠી ગયા હતા, 2 વાગ્યા આપણે ઘરે આવ્યા હતા અને અત્યારના વાગ્યા છે 7:30. તો ચાલો હવે નીચે જાય, ચા પાણી પી અને પાછા ઓફિસે વહી જાય, કામ કરવા માંડી. ત્યારે ઓફિસે નીકળવા માટે હું તૈયાર થવા જાય છે. હજી તો એમને બધા કપડાં એમનું છે, એમને આવી સૂઈ ગયા હતા સાંજે. તો આ બ્લોગને આપણે અહીંયા જઈને કરશું. જય મુરલીધર, જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ. અત્યારે તમને નાનો વ્લોગ બન્યો છે એના માટે સોરી. આગળ આપણે જઈશું બીજી વાર, ત્યારે મોટો વ્લોગ બનાવશું 10 મિનિટનો, અને 2 દી પછી આપણે બીજી જગ્યાએ વિઝિટ પણ કરવાની છે. તો આગળ ત્યાં પણ જઈશું, ત્યાં પણ વ્લોગ બનાવવાની જો હા પાડશે તો આપણે વ્લોગ બનાવશું. બાકી આગળ તમને મળી નેક્સ્ટ વ્લોગની અંદર. જય મુરલીધર, જય દ્વારકાધીશ. લાઈક શેર અને સબસ્ક્રાઈબ ના કર્યો તો જરૂરથી કરી દીજો, અને ચેનલ પર નવા હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરતા જજો.